વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ 2022નું કેમિસ્ટ્રી પેપર સિરીઝ આપણે જી છે. ઓકે, પાર્ટ એ જોઈશું. ફટાફટ આન્સર સોલ્વ કરાવી દઈશું. પાર્ટ બી નેક્સ્ટ ટાઈમ લાવીશું. તો દેખો, પહેલું છે કયું પ્રોટીન સ્નાયુઓમાં હોય છે? તો આવશે માયોસિન. આન્સર આવશે સી, માયોસિન. દેખાતું નથી એટલા માટે મેં બાજુમાં લખ્યું છે. પછી બીજું કે વાહક પટ્ટા બનાવવા માટે કયા પોલિમરનો ઉપયોગ થાય છે? તો આન્સર આવશે એ. અને મોસ્ટ આઈએમપી છે. દેખો, સ્ટાર કર્યો છે મેં. સ્ટાર કર્યું છે બધા મોસ્ટ આઈએમપી છે. ઓકે, તો આવશે નિયોપ્રીન. કયો પોલિમર જૈવ વિઘટનીય પોલિમર છે? તો આવશે આન્સર એ, નાયલોન 2, નાયલોન 6. ટેફલોનનો મોનોમર કયો છે? તો કયો આવશે આન્સર? આન્સર આવશે બી, CF2 = CF2. બાજુમાં લખ્યું છે, દેખાતું ના હોય તો બાજુમાં લખ્યું છે, દેખી લેજો. કયા સંયોજનનું ઘડપણ મૂલ્ય સૌથી વધુ છે? આ ડાયાબિટીસને આપે ને તો મરી જ જાય સીધું. તો આન્સર આવશે સી, એલિટેમ. છઠ્ઠું, હીરો કયા પ્રકારનો ઘન પદાર્થ છે? તો બી, સહસંયોજક. કયું સંયોજન લોહચુંબકીય છે? તો આન્સર આવશે સી, CR2. પછી આઠમો, પી પ્રકારના અર્ધવાહક બનાવવા કઈ અશુદ્ધિ ઉમેરવામાં આવતી નથી? તો આન્સર આવશે એ, આન્સર આવશે બી, આર્સેનિક. પછી નવમો ક્વેશ્ચન, આ બધા મોસ્ટ આઈએમપી છે, દેખી લેજો. કે કયું સંયોજન ફ્રેન્કલ અને શોર્ટકી બંને ક્ષતિઓ ધરાવે છે? તો આન્સર આવશે સી, AgBr. પછી 10મો, 10% W/W NaOHના જલીય દ્રાવણની મોલાલિટી કેટલી થશે? તો NaOHનું આણ્વિય દળ આપણને આપી દીધું છે 40 ગ્રામ મોલ ઇનવર્સ. આગળવાની જરૂર નથી, આપી દીધું તેવું. તો આન્સર આવશે 2.78 m, એટલે કે મોલાલિટી. 11મો, 1 મોલર યુરિયાના જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલા કેલ્વિન થાય? તો આન્સર આવશે એ, 373.67. કયું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે? તો આન્સર આવશે એ, ઇથેનોલ વત્તા એસિટોન. પછી 13મો કયું છે? સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું અભિસરણ દબાણ સૌથી વધારે છે? તો આન્સર આવશે બી, 1 મોલ FeCl3. 14મો, pH = 1 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કેટલો V એટલે કે કેટલો વોલ્ટ થાય? તો આન્સર આવશે 0.059. આ કેટલા છે? 0.059 છે. ઓકે. પછી 15મો, 2 મોલ MnO4 બરાબર નું Mn+2માં રિડક્શન કરવા કેટલા ફેરાડે વિદ્યુતની જરૂર પડે? તો આન્સર આવશે 10, એટલે કે સી. પછી 16મો, ઇલેક્ટ્રોનીય વાહકતા કઈ બાબત પર આધાર રાખતી નથી? તો આન્સર આવશે ડી, દબાણ. પછી 17મો, દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ કયો છે? તો આન્સર આવશે સી, મોલ ઇનવર્સ, લિટર, સેકન્ડ ઇનવર્સ. 18મો, મોસ્ટ આઈએમપી, ln કે વિરુદ્ધ 1/r વચ્ચેના આલેખનો ઢાળ કેટલો થાય? તો આન્સર આવશે એ, -Ea/r. આ મેં લખ્યું છે. ભૌતિક અધિશોષણ માટે કયું વિધાન અયોગ્ય છે? તો આન્સર આવશે ડી, તે એક આણ્વીય સ્તરમાં પરિણમે છે. પછી 20મો, CO+H2 gives CH3OH. અહીં X ઉદ્દીપક કયો છે? આ ઉદ્દીપક કયું છે? સી. આન્સર આવશે સી, Cu/ZnO Cr2O3. પછી કયું ઋણ ભારિત સોલ છે? તો આન્સર આવશે ડી, AH2S3 સોલ. આ મોસ્ટ આઈએમપી છે, આ બી મોસ્ટ આઈએમપી હતો. પછી ધુમ્મસ કબીલના પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમમાં અનુક્રમે કયા છે? ઓકે, ધુમ્મસમાંથી શેમાં એમ? તો આન્સર આવશે બી, પ્રવાહી અને વાયુ. સ્ટારવાળો છે આઈએમપી. પછી આયનની શું છે? આયનની અયસ્ક કઈ છે? તો આન્સર આવશે સિડેરાઇટ. 24મો, કઈ ધાતુનું શુદ્ધિકરણ અને ઝોન શુદ્ધિકરણ પદ્ધતિથી થતું નથી? તો આન્સર આવશે ડી, SN. કયા સંયોજનની બેઝિકતા સૌથી વધારે છે? તો આન્સર આવશે બી, NH3 એમોનિયા. પછી કયા સંયોજનનો ભૌમિતિક આકાર પિરામિડલ છે? તો આન્સર આવશે સી, XeO3.
પછી 27 મસ્ટાર્ડ વાયુનું સાચું સૂત્ર કયું છે? તો આન્સર આવશે બી, ClCH2CH2 બરાબર SCH2CH2Cl. એસની આજુબાજુ CH2CH2 ને બંને બાજુ Cl. પછી 28મો લોટની વિરંજન ક્રિયામાં કયું ઉપયોગી છે? તો આન્સર આવશે સી, O3. નીચેના પૈકી કયા સંયોજનની ચુંબકીય ચાક માત્રા સૌથી વધારે છે? તો આન્સર આવશે MnSO4. નીચેના પૈકી કયું સંક્રાંતિ તત્વ છે? તો આન્સર આવશે ડી, CO. પછી K2MnO4 નો રંગ કયો છે? તો આન્સર આવશે સી, લીલો. પછી 32મો CuC2O4 ટ્વાઇસ H2O ટ્વાઇસમાં મધ્યસ્થ ધાતુ પરમાણુની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા કેટલી છે? તો આન્સર આવશે બી, 3 અને 6. પછી PtCl2 En ટ્વાઇસ કઈ સમઘટકતા ધરાવે છે? તો આન્સર આવશે ડી, ભૌમિતિક અને પ્રકાશીય બંને. પછી બરાબર. પછી ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ માટે કયો સંબંધ સાચો છે? તો આન્સર આવશે એ, Δ0 T. પછી 35મો આવું છે ડબલ બોન્ડની બાજુના કાર્બન પર હેલોજન સમૂહ છે. આ કયા પ્રકારનો હેલાઇડ છે? દ્વિબંધના બાજુવાળા કાર્બન પર આવી રીતના હેલોજન સમૂહ હોય તો કયા પ્રકારનું છે? તો આન્સર આવશે ડી, એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડમાં કેવું હોય? આ મોસ્ટ આઈએમપી છે કે દ્વિબંધ બાજુના કાર્બન પર હેલોજન સમૂહ આવેલો હોય તેને શું કહેવાય? એલાઇલિક હેલાઇડ. પછી નીચેના પૈકી કઈ વુડ્સ ફિટિંગ પ્રક્રિયા છે? તો આન્સર આવશે સી. કઈ આવશે? C2H5Cl પછી C6H5Cl પ્લસ ગીવ્સ Na અથવા શુષ્ક ઇથર ઉદ્દીપકની હાજરીમાં. આ છે શુષ્ક ઇથર. બરાબર. પછી 37મો પેન્ટેન 2,3,4 ટ્રાયોલમાં કિરાલ કાર્બનની સંખ્યા કેટલી? મોસ્ટ આઈએમપી. તો આવશે આન્સર ડી, 2. કેટલી છે? 2. પછી 38મો DDTમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા અનુક્રમે કેટલી? તો આવશે આન્સર એ, 29 અને 6. પછી કયા સંયોજનના રિડક્શનથી 2 આલ્કોહોલ મળે છે? તો આન્સર આવશે બી, એસિટોન. પછી 40મો ફિનોલના ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશનથી કઈ નિપજ મળે છે? તો આન્સર આવશે બી, બેન્ઝોક્વિનોન. પછી કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સમાન પરિસ્થિતિમાં સૌથી વધારે છે? તો આન્સર આવશે સી, બ્યુટેન 1 ઓલ. પછી દેખો સિન્નામાલ્ડીહાઇડનું સાચું સૂત્ર કયું છે? તો આન્સર આવશે એ, બેન્ઝીન પર CH ડબલ બોન્ડ CH બોન્ડ CHO. આ નહીં હોય, આ દોરી લેજો બરાબર, ટીક કરી લેજો અને યાદ રાખજો. હા, સિન્નામાલ્ડીહાઇડનું સૂત્ર નહીં હોય ચોપડી કદાચ. કયા એસિડનો pKa સૌથી ઓછો છે? તો આન્સર આવશે સી, C6H5COOH. કયા સંયોજનની હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયાની નિપજ પ્રોપેનામાઇન છે? તો આન્સર આવશે ડી, CH3CH2CH2CONH2. પછી 45મો હિન્સબર્ગ પ્રક્રિયા કયા એમાઇન સાથે પ્રક્રિયા કરશે? હિન્સબર્ગ ખબર છે, પ્રાથમિક દ્વિતીયક ને તૃતીયકને અલગ કરવાની છે. તેમાં પહેલી પ્રાથમિક અને દ્વિતીયક આપે છે હિન્સબર્ગ, જ્યારે તૃતીયક તો પ્રક્રિયામાં ભાગ જ નથી લેતું. કેમ? કારણ કે એની જોડે હાઇડ્રોજન નથી. આ પ્રાથમિક, આ દ્વિતીયક ને તૃતીયક, તેની પાસે તો હાઇડ્રોજન જ નથી, તો આ પ્રક્રિયા કરે નહીં. આ બંને પ્રક્રિયા કરશે, આ બંને ભાગ લેશે એમાઇન સાથે. તો કઈ આવશે? એ અને બી બંને, એટલે કે પ્રાથમિક અને દ્વિતીયક બંને. આ તૃતીયક આવે નહીં, તો આ અને આ બંને. આન્સર આવશે ડી, એ અને બી બંને. પછી ગાટરમાન પ્રક્રિયામાં કયો પ્રક્રિયક વપરાય છે? તો આન્સર આવશે એ, Cu/HX. પછી કયું છે? NH2 HNO3 ઉદ્દીપક છે H2SO4 × 283 કેલ્વિન તાપમાન. આ પ્રક્રિયામાં કઈ નિપજ વધુ પ્રમાણમાં મળે છે? તો કઈ મળે? દેખો આન્સર આવશે સી, બેન્ઝીન પર NH2 અને NO2. ઓકે, પેરા સ્થાન પર NO2 વધારે મળે છે. પેના સ્થાન પર NO2 વધારે મળે. પછી નીચેના પૈકી કયું પોલિસેકેરાઇડ નથી? જો પોલિસેકેરાઇડ નથી એમ
સ્ટાર્ચ બી છે, ગ્લાયકોજન બી છે, સેલ્યુલોઝ બી છે. આ પોલીસેકેરાઇડ છે. જ્યારે સુક્રોઝ કેવું છે? ડાયસેકેરાઇડ. એટલે આ પોલીસેકેરાઇડ નથી. તો કયું નીચેના પૈકી કયું પોલીસેકેરાઇડ નથી? તો આન્સર આવશે ડી, સુક્રોઝ. પછી 49મો, વિટામિન B6નું રાસાયણિક નામ કયું છે? તો આન્સર આવશે બી, પિરિડોક્સિન. અમે બાજુમાં લખ્યું જ છે. લાસ્ટમાં 50મો, કયું દ્વિચક્રીય બેઝ છે? તો આન્સર આવશે એ, એડેનિન. ઓકે, તો દેખ લો 50-50 કરાયા. પાર્ટીના 2022નું છે આ. ઓકે, પેપર સોલ્યુશન. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.